ગંભીરા બ્રિજ અકસ્માતના કારણે ના માત્ર 15 વ્યક્તિઓનું મોત થયું છે, પરંતુ હજારો જિંદગીઓ પણ અદ્ધરતાલ થઈ ગઈ છે। આવું કેમ થયું છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝ પર હું છું ઉર્વિશ પટેલ। સરકાર અને ચોર અધિકારીઓને કારણે હજારો લોકોની જિંદગી અદ્ધરતાલ થઈ ગઈ છે। ગંભીરા બ્રિજની હાલત ગંભીર છે તેની અગાઉથી જ તંત્રને જાણકારી આપી એલર્ટ કરનાર નેતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ લખન દરબાર દ્વારા આજે આ વાત કરવામાં આવી છે। આવું તેમણે કેમ કહ્યું તો તેની પાછળનું કારણ એવું છે કે આણંદ જિલ્લામાંથી ઘણા લોકો પાદરા તરફ નોકરી અને રોજી માટે આવતા હતા। અવરજવર માટે ગંભીરા બ્રિજ એકમાત્ર ટૂંકો રસ્તો હતો। હવે આ બ્રિજ તૂટી પડ્યો છે અને તેના કારણે જે ડાયવર્ટ કરવામાં આવેલા રૂટ છે તેને લઈને લોકોને ભારે સમસ્યાઓ ઊભી થઈ રહી છે। તેમનું એવું કહેવું છે કે લોકો જે નોકરી માટે 9 કલાક આપતા હતા, હવે તેમને આ કારણે તેમાં 6 કલાક બીજા વધી જાય છે, એટલે કે દિવસના 15 કલાક તેઓ કામ પાછળ આપી રહ્યા છે અને તેમને વેતન માત્ર 8 કલાકનું જ મળે છે। લખન દરબારની માંગ છે કે લોકોને સરકાર દ્વારા કમ્પન્સેશન આપવામાં આવે। તેઓ શું કહે છે પહેલા તે જોઈ લો। તમે જોઈ શકો છો આ આખી પરિસ્થિતિ એટલા માટે થઈ છે ભાઈ, આ બેનના આંખોમાં આંસુ છે। આ બધી પરિસ્થિતિ આ ગંભીરા બ્રિજ તૂટ્યો ના હોત તો આ લોકોને કશો વાંધો ના હોત। આ ગંભીરા બ્રિજ ના તૂટ્યો હોત ને તો આ બધા લોકો સુખી સંપન્ન જીવન જીવી શકતા હોત, પરંતુ આ ગંભીરા બ્રિજ તૂટ્યો એના કારણે અમારા લોકોનું મૃત્યુ તો થયું જ છે, એની સાથે સાથે હજારો જે આનંદથી નોકરી કરવા માટે પાદરા આવતા હતા એ બધાની જિંદગી અદ્ધરતાલ થઈ છે। હું સંજયસિંહ મલુ કાકા બધા આગેવાનો આજે ઊભા છે એટલા માટે ઊભા છે કારણ કે આ બધી પરિસ્થિતિ તમે જુઓ, જે લોકો નોકરી 8 કલાકની કરતા હતા એમને 9 કલાક તો થતા હતા, કારણ કે 8 કલાકની નોકરી જવા આવવાનો અડધો કલાક એટલે 9 કલાક થતા હતા, પરંતુ હવે 9 કલાકની જગ્યા બીજા 6 કલાક વધી જશે। એટલા માટે 15 કલાકની નોકરી હવે થઈ ગઈ। હવે 24 કલાકમાંથી 15 કલાક જો આ લોકો કંપનીઓને આપે તો પછી ખાલી 9 જ કલાક એમના જીવનમાં ઊંઘવાનો સમય 9 કલાકની અંદર ફાળવવો પડે, પોતાના પરિવાર બચ્ચાઓ જોડે હસવા ફરવાનો સમય ફાળવવો પડે, તો એ લોકોની જિંદગી અદ્ધરતાલ થઈ ગઈ। આ લોકો 15 કલાક આપ્યા છતાં પણ આ લોકોને 8 કલાકનો જ પગાર મળે તો કોઈ બુદ્ધિના બારદાન નથી કે ત્યાં આગળ જઈને બધી મજૂરી કરે। સરકારે સમજવું પડશે, સરકારે કંપનીને આદેશ આપવા પડે કે આઈડી કાર્ડ જોઈ લે ભાઈ, કે આણંદમાંથી જે પણ દીકરો આવતો હોય નોકરી કરવા માટે એને સરકાર ભથ્થું આપે અલગથી। આ કરવું પડશે, કારણ કે નહીં કરે તો આ બધાની તમે સરકારના કારણે ચોર અધિકારીઓના લીધે તો આ લોકોની કેટલા લોકો મરી જ ગયા છે, ઉપરથી આ લોકોની બી જિંદગી બેકાર તમે કરવા બેઠા છો। મહેરબાની કરીને આ કરી દો। 48 કલાકનો કોલ આપીએ છીએ, 48 કલાક પછી આણંદ જિલ્લાના બધા જ યુવાનો ભેગા થઈશું, એક જગ્યા નક્કી કરીશું, ત્યાં બેસી જઈશું, કાં તો મરીશું કાં તો જીતીશું, બસ આ એક જ વાત કરીશું। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે, પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે અને લખન દરબાર સહિતના અગ્રણીઓ પણ સરકારને ચેતવી રહ્યા છે। આ મુલાકાત બાદ મોટી મેદની રોષ વ્યક્ત કરવા ઉમટી પડે તેના એંધાણ પણ દેખાઈ રહ્યા છે। સરકાર અહીં પણ સંવેદનશીલતા બતાવે તેવી આ લોકોની આશા છે। આવા જ સમાચાર સાથે આપને હું ફરી મળીશ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા